જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ગાઈઝ. આફ્ટર 4-5 લાખ વર્ષ પછી તમારું ફરીથી સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તો જસ સ્વાગત છે તમારું. ઘણા સમય પછી પાછું આપણે ચાલુ કરી દીધું છે. બેક ટુ ધ આપણી નોર્મલ લાઈફમાં આવી ગયા છીએ. અને ઘણા 7-8 દિવસથી કામના રિલેટેડ બહારે છું. સતત કન્ટિન્યુઅસ ઉજાગરા છે. આજે સૂતો છું તો સરસ મજાની નિંદર કરી 12-12:30 થાય છે એવું જાગ્યો છું. ને ડાર્ક સર્કલ્સ તમે જોઈ શકો છો કે કેટલો બધો જાગું છું હું કામના લીધે. તમારા માટે જ કામ ચાલુ છે થોડું ઘણું, પણ જલ્દી જ આવશે. પણ સૌથી પહેલાં મમ્મી ક્યારથી નીચેથી રાડો પાડે છે તો આપણે જમી લઈએ. સો યસ, વી આર રેડી. આટલા ટાઈમ પછી બ્લોગ બનાવું તો આ લોકો નહીં બનાવે. હવે તો ગમે ત્યાં બ્લોગ બનાવવાના જ છે. અને આપણી ચા આવી ગઈ છે. ચા વેલો ગાઈસ. તો ચા પીતા પીતા આજનો વિડીયો ખાસ એટલા માટે આજથી હવે શરૂ કરવાનું વિચાર્યું છે. ઇન્સ્ટામાં પણ મેં સ્ટાર્ટ કરી દીધું છે અને યુટ્યુબ પણ તમારા માટે ડેલી મારી સાથે તમે જોઈન્ટ થઈ શકો એના માટે ચાલુ કરવાનો વિચાર એટલા ટાઈમથી ચાલતો હતો. એટલા ટાઈમ હું કેમ આ ભાઈ મારી ટેકનિક છે, એક બાજુ જે મલાઈ આવે ને એક બાજુ પહેલે કાઢો તો એક બાજુ અટકી જાય અને પછી બીજી બાજુથી લઈ લેવાનું. એટલે દેટ ઇઝ માય પર્સનલ ટેલેન્ટ યુ નો. તો અમુક એના કારણો હતા. આજે આપણે એની જ વાત કરવાની છે. થોડું કામ છે, પતાવવા જવાનું છે. પતાવી અને એકદમ ફૂલ ડિસ્કસ કરવાની છે એના ઉપર. તો બી રેડી ફોર દેટ. અને હવે સબસ્ક્રાઈબ કરી દેજો. હવે રેગ્યુલર ફાઇનલી 100% હવે રેગ્યુલર આવશે. આટલા ટાઈમ મારા બધા બ્લોગમાં હું આ સેન્ટેન્સ તો બોલ્યો જ છું ને, પણ હવે ફાઇનલી આવશે ભાઈ. ફાઇનલી ઇટ્સ ઓલ અબાઉટ નાવ ઈગો. જાણીતા આવા મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને કહો કે માર્યો એવો નથી લાગતો. માર્યો તો છે ભાઈ કેવું લાગે ઘણા ટાઈમ પછી મારા હાથમાં આવી રીતે મોબાઈલ જોઈને? ભાઈ બહુ મજા આવી ભાઈ, બહુ મજા આવી. આ યે પૈસા રેડી જો ભાઈ. ગૂગલ પે નંબર તમારી પાસે છે જ? મારી પાસે બેલેન્સ નથી તો રિચાર્જ કરાવી દઉં. કૂપન લેવા પડશે 3 લાખ. તો ભાઈ આપણે જે મેઇન વાત કરી હતી કે હું આટલા ટાઈમ કેમ ઇનેક્ટિવ હતો, મેઇન વસ્તુ તો આજનો ટોપિક એ છે. તો અમે એકાધિક જગ્યાએ જઈએ છીએ, ત્યાં બેસીને આપણે શાંતિથી ચર્ચા વિચારણા કરીએ આના વિશે. અને તમારા કાંઈ પ્રશ્નો હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને ખાસ કાંઈક ને કાંઈક તો કમેન્ટ કરવાની જ છે બાપાના સામે તમારા. અને બસ હવે દિલ્હી એક્ટિવ રહેશું. યા ભાઈ ફૂલ ધમકી દીધી હમણાં મારા ભાઈ બંધોએ. એ ધમકી હું તમને જણાવું થોડી વારમાં. અને હા એ વાત આરામથી કરીએ યાર, આરામથી કરીએ ભાઈ. સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ છે. ઓકે ચાલો મળીએ. મસ્ત મજાનું રોમેન્ટિક ગીત સાંભળતા બે યુવાન મિત્રો જઈ રહ્યા છે એના મિત્રની ઓફિસે. તો ભાઈ તમને એક નવી જગ્યા પણ બતાડું. ઘણું બધું જે હમણાં જે અમે કરી રહ્યા છીએ, મારો અવાજ કદાચ ત્યાં ગૂંજતો હશે. થેન્ક યુ સો મચ. તો એ પણ તમને બતાડું. ચલો ભાઈ, અમારા એક સાહેબથી મળાવું તમને. સાહેબ કોન્ટ્રોવર્સિયલ ઓલા ભાઈ શું કરો છો? બસ જો આ ભાઈ લાગે છે આમ બસ ભાઈ લાઈટ તો ખાઓ. તો ભાઈ આ અમારા મિનેશભાઈ છે. શું કામ છે એ તો અમને નથી ખબર, પણ છે. અને ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો બધા નવી ઓફિસ માટે. ભાઈ આપણા ફૂલ ડેડિકેટેડ જો ને. અમે આપણે અહીંયા મસ્તી કરીએ પડી કે કામ પહેલાં કે તમે પૈસા નહીં દીધી. એવું સોરી, એ તો પર્સનલ હો ગયા. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. અને કોઈને ભાઈ હવે ભાઈ હું બ્લોગ ચાલુ કરે ડેલી આજથી. આજે પહેલો દિવસ છે. ના અરે હવે રેગ્યુલર ભાઈ, રેગ્યુલર. હવે ભાઈ કોઈને ફોટોશૂટ કે કરાવું, તમને આખો મસ્ત ટૂર કરાવું ઓફિસનો. કોઈને ફોટોશૂટ, વેડિંગ ફોટોશૂટ, ભાઈ શું તમે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરો છો? મોડલ શૂટ, પ્રોડક્ટ, પોડકાસ્ટ. તમને કોઈને પણ પોડકાસ્ટ કરાવો તો પણ આવી જજો ભાઈ. સ્ટુડિયો તમને હું બતાડું ભાઈ, એક નંબર ભાઈ. પોડકાસ્ટ બધું જે પણ તમને શૂટ કરવો A to Z થઈ જશે. ડોક્યુમેન્ટરી
તમારી પોતાની લવ સ્ટોરી હોય તો અમને કહેજો. અમે એકની કરી હતી પછી એનો આનો મોટો જોઈને ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી નાખ્યો. ઇન્સ્ટાગ્રામને માફી માંગી. એટલે મેં દાઢી કરાવી નાખી મોટો ના કારણે. હવે બરોબર થશે. આની લવ સ્ટોરી કરી હતી અમે 2 દિવસની અંદર કરી હતી. ભલે એક જ દિવસની અંદર. આ તો બહુ નાની કહેવાય, હું તો કહું. હજી તો બહુ ઘણું બધું હતું. આને એમની વાઈફ મારે છે, એ બધું હજી બાકી છે. એ પાર્ટ 2 માં આવશે. પાર્ટ 2 માં આવશે. ભાઈ જો બધા સ્ટાર્સ મુરમુરા ખાઈ રહ્યા છે અને આના વગર આવતો નથી. આને જો ભાઈ આના પૈસા લાગ, તારક મહેતા વાળા પૈસા લાગશે પ્રમોશન. તો મેઇન વાત આપણા આખા વિડીયોની કે ભાઈ હું આટલા ટાઈમ ક્યાં હતો, કે ક્યાં હતો મીન્સ કે આટલા ટાઈમ કેમ ઇનેક્ટિવ હતો. ભાઈ હવે એ તમને ટાઈમ ડ્યુરેશન કહું હું કે કેટલો ટાઈમ થયો. હું ઇનેક્ટિવ છું એને થયો 2 વર્ષ. 2 વર્ષથી હું ઇનેક્ટિવ છું. વચ્ચે વચ્ચે ક્યાંક વળી આવતું રહેતું, એ અલગ વસ્તુ છે. બટ જે પ્રોપર વેમાં હું કામ કરતો પહેલાં ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં ભલે એટલું બધું નહોતું પણ છતાંય એમ હું જેટલો એક્ટિવ હતો એમ એટલો ઇનેક્ટિવ છું. ને હમણાં વચ્ચે થોડા ટાઈમથી તો સાવ એક્ટિવ જ નહોતું એમ. તો એના અમુક પર્સનલ રીઝન્સ હતા મારા કે ભાઈ એક વસ્તુ તો એ હતી કે મને પર્સનલી કાંઈ નહોતું ગમી રહ્યું વચ્ચેના સમયગાળામાં કે ભાઈ હું સોશિયલી એટલું ઇન્ટરેક્ટ કરું, એટલું કનેક્ટેડ રહું બધા લોકો સાથે, ને એમ મારે પોતાની રીતે રહેવાની થોડાક એવા વિચારો ચાલતા હતા એમ. અને ઇન બિટવીન એવું થયું કે અમુક મારા પર્સનલ લાઈફના લીધે ઘણું બધું ડિસ્ટર્બન્સ થયું. અને આ બધું હું શોર્ટમાં તમને કહું છું અને મને અત્યારે કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી કે હું તમને ફૂલ ડિટેલમાં ચર્ચા કરીએ આપણે. અને બસ એવું બધું ચાલ્યા રાખતું હતું. અને એ ટાઈમે વધારે સાવ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો હું મારા ફ્રેન્ડ સર્કલ સાથે પણ કે ભાઈ કામથી કામ, ઘરની બહાર જ નહીં નીકળતો એવું બધું એમ. અને સ્પેશિયલી એના માટે થેન્ક યુ મારી ફેમિલીને કહીશ કે ભાઈ એ ટાઈમ ઝોનમાં મારા લીધે મારી ફેમિલી વધારે હેરાન થઈ હતી એમ. એટલે હેરાન ઇન ધ સેન્સ કે ભાઈ કેસ બેસ નહોતા કરે એવું કાંઈ નહોતું થયું. પણ આમ લાગણી હોય ને કે ભાઈ પોતાનો દીકરો હેરાન થતો હોય તો મા બાપ 100% હેરાન થવાના જ છે. એના માટે ઓમ તો ઠીક જ છે પણ આ વિડીયોના માધ્યમથી ફરીથી હું સોરી કહું છું એમને. પપ્પા વિડીયો જોશે એટલે કંઈક તો કહેશે લગભગ. પણ બસ એ બધું હતું. અને મારા પર્સનલ લાઈફના ઇસ્યુઝના કારણે મારી થોડીક ફેમિલી હેરાન થઈ. હું મેન્ટલી બહુ જ ડિસ્ટર્બ હતો. મારા ફ્રેન્ડ સર્કલ સાથે બધું ઓછું થઈ ગયું આમ તેમ. પણ ઠીક છે, જો બીત ગઈ સો બાત ગઈ. अंबर के आनंद को देखो कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे, कि अंबर कभी वो टूटे बिछड़े तारों का शोक मनाती है, जो बीत गई सो बात गई. अब बात बीत चुकी है और हमारी अब जीत हो चुकी है ये सारी चीज़ों से. धीरे धीरे सब चल रहा है माता जी की दया से. તો આવું બધું હતું, બધું ચાલ્યું. અને સ્પેશિયલી મારા ફ્રેન્ડ્સ લોકોને હું થેન્ક યુ કહું છું. આ બ્લોગ આખું થેન્ક યુ બ્લોગ જેવું પણ તમે કહી શકો. સ્ટાર્ટિંગ તો મેં થોડી ઘણી મજાક મસ્તીથી ની બધીથી કરી છે પણ હવે કન્ટિન્યુ રહેવાનો મારો વિચાર છે. અને સાથે સાથે તમને બધાને ફૂલ એન્ટરટેન કરવાના છે બધી વસ્તુ. અને આ બેસ્ટ વસ્તુ શું થઈ ખબર છે કે સમય છે ને તમને જીવતા શીખવાડે. જેટલા સારા સમયમાં તમે રહ્યો ને એટલે તમને દુઃખની પરિભાષા તમારી અલગ હોય. દુઃખ એટલે મારો રિચાર્જ પતી ગયો અને મારું આ પતી ગયું, નો પતી ગયું. પણ ખરેખર તમે જ્યારે ખરાબ ટાઈમમાં આવો ને, ખરાબ ટાઈમ આવવો જરૂરી છે જીવન માટે. એમ કે તમને ઘણું બધું શીખવી જાય કોણ આપણા છે કોણ નથી. મારા માટે તો એ પણ ગૌણ વસ્તુ છે. કોણ આપણા છે નથી ખબર નથી. આપણે ખાલી પોતાના જ આપણે આપણા છીએ, બાકી કોઈ આપણું નથી. અને ચાલ્યા કરે છે, મોજ કરો, મસ્તીમાં રહો. બાકી વધારે ટેન્શન લેવાથી કાંઈ નથી થતું, અનુભવથી કહું છું. અને બસ થેન્ક યુ સ્પેશિયલી મમ્મી પપ્પા. અને બધું આ બધું ચાલ્યા કર્યું, પત્યું. એના પછી હમણાં કેટલા ટાઈમ પહેલાં લગભગ 3-4 મહિનાથી મેં શૂટ્સ ને બધું પાછું ચાલુ કરી દીધું છે. અને બસ ચલ રહા હૈ અભી તો બહુત ही જોરદાર. અને ખરાબ ટાઈમનો પ્લસ પોઈન્ટ મારા માટે રહ્યો કે મારું વાંચવાનું વધી ગયું, લખવાનું વધી ગયું. મેં બહુ બધી શોર્ટ ફિલ્મ્સ લખી છે, મેં બહુ બધી પોએટ્રીઝ લખી છે, ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ લખી, ઘણી બધી બુક્સ રીડ કરી, ઘણા બધા સારા લોકોને મળ્યો, ફ્રેન્ડ્સ બન્યા ઘણા નવા લોકો.
ઘણું બધું થયું. એટલે એ બધું જે મેં આટલા ટાઈમમાં કર્યું ને એ બધું તમને હવે જોવા મળશે. એટલે પ્લસ પોઈન્ટ છે મારી માટે કે મારી પાસે એટલું ડેટાબેઝ રેડી છે કે હું તમને એક આખો વર્ષ નવી વસ્તુ આપી શકું છું. એટલું છે માતાજીની દયાથી. હવે ધીમે ધીમે ચાલુ પણ કરી દીધું છે, ચાલુ થઈ પણ ગયું છે. આ મારા ફ્રેન્ડની જ આખી ઓફિસ છે અને ઘણા બધા નવા મિત્રો મળ્યા કે જે લોકોએ મને બહુ સપોર્ટ કર્યો છે. બધા જ મિત્રો મારા જૂના નવા મિત્ર હોય છે, નવા જૂના નથી હોતા. એટલે એવું બધું છે અને ઘણા જ બધા લોકોનો હું ધન્યવાદ ફરીથી માનું છું. બસ આવી જ રીતે પ્રેમ આપતા રહ્યો, મોજ કરતા રહ્યો. અને હા મિત્રો, ખાસ વાત એ કે હવે મારી પૂરી એવી કોશિશ રહેશે કે દરરોજ વિડીયો આવે, તો દરરોજ બ્લોગ આપણો આવી જશે. અને એવું ભાઈ ઉદાસ મારી વાટ જોઈ રહ્યો છે. મેઘા લાડલે મિયાઉ પછી નહીં ભાઈ. શું છે કે પારિવારિક બ્લોગ બનાવવા. હા, પારિવારિક બ્લોગ છે ભાઈ. તો બસ આવું ઘણું બધું કરતા રહેશું. આખી ઓફિસ હવે હું નવા બ્લોગમાં બનાવી. હવે હું બ્લોગની સિસ્ટમ આખી શીખું, उसके लिए नया બ્લોગ देखो. એટલે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. મળીએ છીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. Big thank you for being here.